ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં બેસેલા યુગલ પાસેથી લૂંટ ચલાવાઈ. મોડી રાત્રે ઇસ્કોન કાળિયાપીઠ જતા વિસ્તારમાં પરણેતર સાથે બેસેલા યુવાનને છરી મારી ચલાવાઈ લૂંટ. યુવક મંગેતર સાથે વાતચીત કરતો હતો એ વેળાએ એક્ટિવા પર ધસી આવેલા બે ઇસમોએ હુમલો કર્યો હતો. એક્ટિવા પર આવેલા બે અજાણ્યા શખ્સોએ આવી જે કહી હોય એ આપી દે કહી ચલાવી લૂંટ. મંગેતર યુવતીએ મોબાઈલમાં વિડીયો ઉતારવાનું કહેતા યુવાનને છરીનો ઘા ઝીંકી બંનેના પર્સ ઝૂંટવી અજાણ્યા ઇસમો ફરાર થયા. જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો હતો તેમજ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. દિશાબેન શું બનાવ બન્યો છે? અમે 2 મિનિટ ગાડી રહેવા મારા ફિયોન્સે બે ઘરેથી આવતા હતા. અમારે સવારના બાબતે કાંઈક બોલવાનું થયું હતું એટલે અમારે 2 મિનિટ વાત કરવી હતી. એટલે અમે આ બાજુ આવ્યા હતા, એને કીધું વાત કરીને પછી આપણે અહીંથી નીકળી જશું. તમે બરોબર અહીંયા બાઇક મૂકી થોડીક વાતો ચીતો કરતા, હાલતા હાલતા વાતો ચીતો કરતા હતા. 2 જણા આવ્યા, બ્લેક પહેરેલું હતું, મોઢે રૂમાલ બાંધેલો હતો, હાથમાં છરી હતી. ફટાફટ આવીને કે જેટલા પૈસા હોય એટલા કાઢીને દઈ દે, જેટલા પૈસા હોય કાઢીને દઈ દે. મારા ફિયાન્સે કીધું હા હું આપું છું, ખમ 2 મિનિટ ખમ આપીને દઈ દે. તો 2 મિનિટમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ. એ કાઢીને આપતા હતા ને ત્યાં સુધીમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ અને મારા ફિયાન્સેને ધક્કો મારી દીધો. અને બરાબર મેં વિડીયો ચાલુ કરતો, મેં કીધું ને કે વિડીયો ચાલુ કરું છું ત્યાં મારા ફિયાન્સેને છરી મારીને એનું વોલેટ લઈ ગયા, મારું પર્સ લઈ ગયા અને મારો મોબાઈલ લઈ ગયા. આટલું લઈને ભાગી ગયા. બેન એમાં કેટલાક પૈસા હતા અંદાજે? અંદાજે 8 થી 10 હજાર જેવું હતું. એ જે બે હતા એમાંથી કોઈને ઓળખો છો તમે? નહીં.